પોર્ટલમાં બુકિંગ કેન્સલ કરવાના બહુ મગજમારી થાય છે. જો આમ બી ખાતું બધું બે પાર્સલ એક અંગત જવાનું છે ચાંગોદર. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે ને આપણે આવી ગયા છે અત્યારે ચિલોડા. નાના ચિલોડા છીએ ફ્રેન્ડ્સ. અહીંયા આપણે નાના ચિલોડા મોટા ચિલોડામાં થોડું કન્ફ્યુઝન થઈ જાય છે. તો આપણે અહીંયા ચિલોડા આવી ગયા છે. જો અત્યારે આપણે વાગી ગયા છે 11:14 થઈ ગઈ છે અને આપણે પોર્ટલમાં બુકિંગ આવી હતી. તો પોર્ટલની બુકિંગ માટે આવ્યા હતા. અહીંયા કસ્ટમરને ફોન કરીએ, જોઈએ શું સામાન લઈ જવાનો છે. તો ફ્રેન્ડ આજના આખા દિવસમાં કેવું રહેશે જોઈએ. કેટલાની બુકિંગ થાય છે, કેટલી બુકિંગમાં કેટલી ટ્રીપો મારીએ છીએ ને કેટલાનો કામ ધંધો થાય છે. તો લાસ્ટ સુધી બને રહેજો ને ફ્રેન્ડ. આપણે આવી ગયા હતા અત્યારે બુકિંગ લેવા માટે પોર્ટલમાં, પણ કસ્ટમરનો કોઈ રિસ્પોન્સ ના આવ્યો. તો કસ્ટમરે 15-20 મિનિટથી અહીંયા જ બેહારી મૂક્યો હતો. એ કે લોકેશન ઉપર આવો, તો આપણે થોડા મેન રોડ થી અંદર બી આવી ગયા અને કસ્ટમરનો કોઈ રિસ્પોન્સ જ નહીં. તો બુકિંગ બી કેન્સલ કરાવડાવી. પોર્ટલમાં બુકિંગ કેન્સલ કરવાના બહુ મગજમારી થાય છે. જો કસ્ટમર કેરમાં ફોન કરીએ પછી બુકિંગ કેન્સલ થાય. ફ્રેન્ડ ફોન બી હેંગ મારી ગયો, બોલો કોઈ કામ નહીં કરતું. ફોન આખો હેંગ મારી ગયો, કઈ રિસ્પોન્સ જ નહીં ફોન નો બી. બુકિંગ તો કેન્સલ કરાવી નાખી. તો જઈશું નેક્સ્ટ બુકિંગ માટે. કારણ કે પહેલી જ બુકિંગ હતી 270-80 રૂપિયાની. ફ્રેન્ડ આપણે અત્યારે આવી ગયો તો ચિલોડા અને વાગી ગયા છે 1. જો અને આપણે બુકિંગ કરી હતું, તો આ સામાન લઈને જવાનું છે બોક્સ અને એક હોટલ નો સામાન છે જે આપણે પહેલા એક્સેપ્ટ કર્યું હતું, આજે લઈને આવ્યો હતો. તો પેલા આપણે જોઈએ જે નજીકમાં હોય એ પેલા ઉતારી દેશું. બે બુકિંગ એક્સેપ્ટ કરીએ. પોર્ટલમાં આપણને 11 કિલોમીટર અહીં ડિસ્ટન્સ બતાવે છે. ઓઢવ સર્કલ બતાવે છે. તો અને જોઈએ જો આ બુકિંગ પાર્સલ મૂકવા પછી ચાલુ કરીએ. 5 મિનિટ જેટલું થઈ ગયું. માણસ હોય ને એટલે એવું રહેવાનું. અને બોક્સ તો મૂકી દીધું. સીટ બીટ ના ફારે એટલે સીટ આપણે કાઢી નાખી હતી. જો સીટ પાછળ મૂકી દીધી ને બોક્સ આવી ગયું. બુકિંગ બી ચાલુ કરી નાખીએ. ફ્રેન્ડ આવી થોડું અંદર બતાવો. આપણે અહીંયા પેલા ઉતારશું પછી આ ઉતારવા આવીશું અહીંયા. તો જઈએ અને જોઈએ બે બુકિંગ ને કેટલું પેમેન્ટ આવે છે. ફ્રેન્ડ આ બુકિંગ કમ્પ્લીટ કરી નાખી. આપણે આવીએ તો ઓર્ડર અને હવે જઈએ કટવાડા. આનું પેમેન્ટ આવ્યું 195 રૂપિયા. જઈએ આ બોક્સ ઉતારવા. ફ્રેન્ડ આ બુકિંગ કમ્પ્લીટ કરી નાખી અને આનું ભાડું આવ્યું છે 155. આને તો ભાડું ફર્સ્ટ ક્લાસ આવ્યું પેલી બુકિંગ કરતા. કામ બી કરતું બધું. આનું ભાડું 155 આવ્યું ને બંને બુકિંગ નું આપણને ટોટલ 300 રૂપિયા જેવું થઈ ગયું. 10 કિલોમીટરમાં 300 રૂપિયા. આનું 155 ગાઈ 127.
ફ્રેન્ડ આપણે બી પેમેન્ટ કલેક્ટ કરી નાખ્યું ને જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. ફ્રેન્ડ આપણને આવી ગઈ હતા ડિલિવરીમાં બુકિંગ, તો આવ્યા હતા પિકઅપ કરવા માટે. અત્યારે આપણે છીએ સિંગરવા કઠવાડા અને જવાનું છે આપડે માધુપુરા. એ સામાન લઈને જવાનું છે. 300. તો ફ્રેન્ડ સામાન લઈ લીધો ને અહીંયા આપણે 14 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ થાય છે. અત્યારે કમ્પ્લીટ 2:30 વાગી ગયા છે. ફ્રેન્ડ આપણે પોર્ટરમાં બી ગાડી મળી ગઈ છે, તો આવી ગયા પિકઅપ કરવા માટે. સામાન ભરી નાખ્યો. બે પાર્સલ એક અંગત જવાનું છે ચાંગોદર. તો કાલુપુર પેલા સામાન ડ્રોપ કરીને પછી જવાનું આપડે ચાંગોદર. તો બિલ પાસ કરે, બિલ લઈને જવાનું છે. બુકિંગ ચાલુ કરી નાખીએ. ફ્રેન્ડ 32 કિલોમીટર બતાવે છે. તો પેલા કાલુપુર માધુપુરા ડ્રોપ કરવાનું છે આવીએ, પછી આપણે જવાનું છે ચાંગોદર. સામાન કરી દીધો. એનું ભાડું 205 રૂપિયા. બુકિંગ એન્ડ કરી નાખીએ. હવે જઈશું આપણે ચાંગોદર જઈશું, જોઈ લઈએ. 3:30 જેવું થઈ ગયું છે. તો 24 કિલોમીટર બતાવે છે. આપડે આવી ગયા છે માધુપુરા એ ચાંગોદર 24 કિલોમીટર બતાવે તો બરાબર ને કરીએ અને આ બોક્સ વ્યવસ્થિત મૂકીને જઈએ આપડે. તો ફ્રેન્ડ આપડે આવી ગયા છે ચાંગોદર અને અહીંયા બુકિંગ બી એન્ડ કરી નાખી છે. ભાઈ અત્યારે ખરા બપોરમાં આવતા તો એટલો તડકો પડે, એટલો ટ્રાફિક હતો ને માથું ચડી ગયું. અને આનું ભાડું આવ્યું છે 445 રૂપિયા. તો આપણે 2 બુકિંગ એક્સેપ્ટ કરી હતી એટલે 600 ની આસપાસનું આપણે અર્નિંગ કર્યું હતું. તો ફ્રેન્ડ આપણે અહીંયા આવી ગયા છે તો 600 રૂપિયા જેવું કામકાજ કર્યું ને અત્યારે વાગી ગયા છે 4:18 થઈ ગઈ છે. તો આ બધું જીઆઈડી સિરિયસ છે ગાઈસ, જુઓ. તો જઈએ આપણે. કઈ ભાઈબંધે ફોન કર્યો તો પ્રાઇવેટ બુકિંગ છે, તો જતા આવીએ. આપણે લોકેશન ઉપર લઈને જવાનું છે વસ્ત્રાલ, તો એમને ડ્રોપ કરી દઈશું વસ્ત્રાલ. ફ્રેન્ડ તો આપણે અત્યારે હમણાં બુકિંગ આવી હતી ઓર્ડર થી, આપણે આવી ગયા હતા ચિલોડા. તો એનું ભાડું આવ્યું હતું આપણને 180 રૂપિયા. અને આજનું કુલ અર્નિંગ થયું છે જોઈ લઈએ. ઉબરમાં 182 રૂપિયા જેવું કર્યું અને ડિલિવરીમાં 378 નું કર્યું અને પોર્ટરમાં આપણે 807 રૂપિયાનું કામ કર્યું છે. તો ફ્રેન્ડ આપણે ટોટલ કામ કર્યું છે 1367 રૂપિયાનું. અને એમાં આઈએસ પોર્ટરમાં આપણે સૌથી વધારે આજે કામકાજ કર્યું હતું. તો બુકિંગ બી સારી આવી હતી અને આપણે પ્રાઇવેટ તો ગણતા જ નહીં, કારણ કે તે દેખાડવાનું આપે છે. તો પ્રાઇવેટમાં પડ્યા હતા તેના લગીને તું 500 ની એક બુકિંગ મારી હતી પ્રાઇવેટની, આપે નહીં ગમતા. અને 200-200 ની ગેસ ગયો તો આજે. તો આપણે 500-1100 રૂપિયા જેવું આજનું કામકાજ થઈ ગયું ગેસ ફક્ત. અત્યારે જઈશું આપણે ઘર સાઈડ. તો નેક્સ્ટ બ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કર.